સુરત શહેરમાંથી વહેલી સવારે આગની એક મોટી અને આઘાતજનક ઘટના સામે આવી છે। સુરતના પ્રખ્યાત ઔદ્યોગિક વિસ્તાર એવા પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી એક મોટી મિલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। મિલમાં આવેલા સેન્ટર મશીનમાં લાગેલી આ આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ કે આખું પરિસર કાળા ડિબાંગ ધુમાડાથી ઘેરાઈ ગયું હતું અને આસપાસના વિસ્તારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા જ ઉધના અને માન દરવાજા સહિતના અલગ અલગ ફાયર સ્ટેશનો પરથી 15થી વધુ ફાયર ફાઇટરોની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમોએ યુદ્ધના ધોરણે પાણીનો સતત મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આ વિકરાળ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે। શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી અને પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે।